મોઢામાં પાણી આવે છે કોમેન્ટ કરજો। નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત મહેશ રાઠોડ। ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વ્લોગમાં। તો અત્યારે હું આવ્યો છું આપણે એક મિત્રની વાડીએ, અને વાડીએ છે ઝાઝા બધા આંબા અને આંબે કેરી આવી છે મસ્ત। તો આપણે વાડીમાં ફરવાનું છે અને આપણે જોઈએ કેવી સુંદર મજાની વાડી છે અને આસપાસનો નજારો કેવો સરસ। મિત્રો જોઈ શકો છો આંબાની વાડી અને કેટલા બધા આંબા છે। તો આપણે ક્યાં આંબે વધારે કેરી છે અને સારી કેરી છે આપણે સાચવી છે। આંબેથી આપણે જે ઓછી ખાટી કેરી હોય ને એ આંબેથી આપણે કેરી તોડીને ખાવાની છે। અને કાંઈક આપણે વાડીએ મીઠું મરચું હોય તો આપણે કેરીનો સ્વાદ ચાખીએ। તો અહીંયાથી એક આંબો સુકાઈ ગયો છે, જો ખાલું પડી ગયું છે આખા બગીચામાં વચ્ચે। નીચે પણ જો આવી નાની નાની કેરી પડી છે। તો આ વખતે એવું કેવું એમ છે કે કેરી બહુ ખરી ગઈ છે, એટલે આંબામાં કેરી પણ ઓછી જોવા મળશે। જો એટલે બધી કેરી નથી જોવા મળતી। જો કેરી નીચે પડી છે, જાજી બધી નીચે પડી છે। કેટલી બધી કેરી અહીં પડી છે, આ નીચે ખરી ગયેલી ભેગી કરી છે તો રોજ એટલી ખરી જાય। જો અને જે અહીંયા પણ એટલી બધી પડી છે। આ પણ આખું બાજકું કેરીનું જ ભર્યું છે, આ બધી ખરી જાય રોજ। આ આંબે જાજી કેરી છે, જો ઘણી બધી કેરી આવી છે। તો આજે આપણે તાજી કેરીનો સ્વાદ ચાખવાનો છે, કારણ કે કાચી કેરી ખાટી મીઠી કેરી ખાવાની મજા આવે। તો આપણો મિત્ર વિનુભાઈ ગયા છે મીઠું મરચું લેવા, તો મીઠું મરચું અને કાચી કેરી ખાવાની મજા લેવાની છે। તો મીઠું મરચું લઈને આવે એટલે આપણે કાચી કેરી ખાઈએ। જુઓ કેરી જુઓ, સરસ મજાની કેરી છે અને કેરી જોઈને તો મોઢામાં પાણી આવવા મળ્યું છે। ઉનાળાની આવી ગરમીમાં આવી આંબાવાડીમાં રખડવાની અમથી મજા આવે। તો જોઈ શકો છો નીચે કેવો મસ્ત મજાનો છાંયો છે અને સુંદર મજાનું વાતાવરણ છે। હવે બે ત્રણ સારી સારી કેરી તોડી લઈએ આંબા ઉપરથી, અને પછી મીઠું અને મરચું મિક્સ કરી અને ખાટી મીઠી કેરીને સ્વાદનો આનંદ લઈ। તો જો કેરી તોડી લીધી છે, થોડીક જે તોડી લઈ અને મોઢામાં તો પાણી આવે છે ભાઈ, કારણ કે આ કેરી જોઈને તો હારા તમને પણ પાણી આવતું છે મોઢામાં। અને આવો ક્યારેક આવી આંબાવાડીમાં, તાજી કેરી ખાવાની મજા છે ને એ મજા જ અલગ છે। જો આવો થેર નીકળે છે પહેલાં તો આપણે મીઠું મરચું આવી ગયું છે, તો આપણે આ આંબાની વચ્ચે સરસ મજાની જગ્યાએ જઈને આપણે કેરી ખાઈ। તો મિત્રો આપણે તાજી કેરી તોડી લીધી છે અને તમે જુઓ, આ છે મીઠું મરચું અને ધાણા જીરું, અને આ છે તાજી કેરી। કેમ લાગે? આવે છે ને મોઢામાં પાણી? તો મને પણ આવ્યો છે, તો હાલો ખાઈ। એટલે સારી હોય ખાવાની મજા આવે, ખાટી ઓછી લાગે। કેરી સરસ મજાની કટિંગ કરી નાખી છે અને ઉપર નાખ્યું છે મીઠું મરચું અને ધાણા જીરું, અને હવે મોઢામાં પાણી આવવા મળ્યું છે। તો હવે ખાઈ અને હું ને વિનુભાઈ આપણા મિત્ર, અને આ સરસ મજાનો આંબાનો બગીચો છે અને સરસ મજાનું વાતાવરણ છે। તો ચાલો હવે કેરી ખાઈ। હાલો તો ખાઈએ કેરી। જુઓ શું વાત છે, સરસ। તો કોને કોને મોઢામાં પાણી આવે છે કોમેન્ટ કરજો।
આ માહોલમાં તો ઓર મજા હમ. આવે. કારણ કે ખાટી મીઠી વસ્તુ જોઈને કોઈને પણ મોઢામાં પાણી આવવા મળે છે. એમાંય કેરી હોય, કેરી લગભગ બધાને પસંદ જ હોય. એમાંય ત્યાં કાચી કેરી ખાટી મીઠી ખાવાની તો બહુ મજા આવે. અને બાકી પાકલ કેરી તો બધાને ભાવે જ. અને આ બગીચામાં ડાયરેક્ટ લાઈવ આંબેલ તોડીને ખાવાની તો મજા જ અલગ છે. ચાલ આપણે કાઢી નાખીએ બધા. કેરી ખાવામાં હારો ખાટું લાગે છે, તીખું લાગે છે, ખારું લાગે છે, બધું મિક્સ, પણ મજા આવે છે. પણ જો કેટલી બધી ખાઈ ગયા, થાળી ખાલી કરીને કહેવાય કે થાળી ભરી હતી. અને હવે જો 3-4 બટકા પીડ્યા છે. પૂરી કરી જ દેવાની છો. તમે જોઈ શકો છો આ એટલી કેરી ખરી જાય રોજે રોજ, તો પછી આંબામાં શું વધે? જો એટલી કેરી છે. આંબા બધા ખાલી થતા જાય છે. જો આંબામાં તમને જો કોઈ કેરી દેખાય છે. તો મિત્રો હવે આપણે ઉડાડીએ ડ્રોન અને જોઈએ આવી સરસ મજાની કેવું ખેતર છે. અને ચારો બાજુ સુંદર મજાની વાડીઓ છે, આંબાની ખેતર છે, આજુબાજુ શેરડીના મોટા મોટા વાડ છે અને સુંદર મજાનો નજારો છે. તો આપણે લાવ્યા છીએ ડ્રોન, ને ચાલો ઉડાડીએ ડ્રોન.